આ માત્ર એક ખાવાની વસ્તુ નથી, પણ છે ને મારી યાદો બહુ જોડાયેલી છે આ વસ્તુ માટે. અને છે ને એનું રીઝન છે કે ચિરાગ છે ને સગાઈ પછી પહેલી વાર છે ને પ્રી ફોટોશૂટ માટે સુરત આવ્યા હતા, અને અમે લોકો બહાર ગયા હતા ફોટોશૂટ માટે. ત્યારે છે ને મેં આ વસ્તુ ટ્રાય કરી હતી, એ બી ફર્સ્ટ ટાઈમ, અને એ બી છે ને ચિરાગ સાથે. અને ભાઈ મારી માટે છે ને મેમોરેબલ શું કહેવાય કે એક ફિલિંગ હતી કે જેને હું ક્યારેય ના ભૂલી શકું. અને ફરી પાછી મને છે ને એ યાદોને ફરી તાજી કરવાની ઈચ્છા થઈ. તો બસ જો મેં છે ને ઓનિયનને સરસ મજાનું ફાઇનલી ચોપ કરી લીધું છે, ત્યારબાદ ટોમેટોને ચોપ કરી લીધું છે. અને છે ને ત્યારે મેં આ ચાટ ખાધી હતી ને એમાં ખાલી છે ને ઓનિયન ને ટોમેટો જ હતું, પણ મને છે ને ક્યુકમ્બર બહુ ભાવે, એટલે છે ને મેં એ બી ટ્રાય કર્યું છે એમાં નાખવાનું, અને પછી જોઉં છું ટેસ્ટ કેવોક આવે છે એમ. એટલે મેં એને બી સરસ મજાનું ચોપ કરી લીધેલું છે. અને પછી છે ને બધું જે બી આપણે ચોપ કરેલું હતું ને બધું છે ને મેં બાઉલની અંદર નાખી દીધું હતું. અને ભાઈ સાહેબ, આનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આ ચનાચોર. મેં છે ને સગાઈ પછી નહીં, પણ મારી લાઈફમાં મેં છે ને ત્યારે પહેલી વાર જ ટ્રાય કરી હતી. અને મસાલામાં છે ને ધાણા જીરું પાવડર, ચાટ મસાલો, મીઠું, લાલ મરચું પાવડર, અને છે ને લીંબુ નાખી દેવાનું. લીંબુનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, એટલે એટલો જોરદાર ટેસ્ટ આવશે ને કે વાત જ પૂછોમાં. ઉપરથી મેં સેવ નાખી દીધી હતી. અને છે ને મને હજુ પણ યાદ છે, હું ને ચિરાગ બેય છે ને મતલબ દરિયા કિનારા જેવું છે ડુમસમાં બીચ, ત્યાં બેઠા હતા અને અમારી છે ને મતલબ કે વાતો કરતા હતા. અને ઓ માય ગોડ,